હાર્દિક પટેલના ઉપવાસનો આજે 7મો દિવસ છે ત્યારે હાર્દિકને મળવા માટે અર્જુન મોઢવાડિયા, વિક્રમ માડમ અને હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ પહોંચ્યા હતા, જે તેમની સરકાર પર પ્રહારો કર્યા હતા। હાર્દિક પટેલ જ્યારથી ઉપવાસ પર બેઠા છે ત્યારથી હાર્દિકને સમર્થન આપવા માટે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય વિક્રમ માડમ અને હિંમતસિંહ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહારો કર્યા હતા। અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાર્દિક પોતાની લડાઈ લડી રહ્યો છે, જનતાનું સમર્થન લઈ બેઠો છે। હાર્દિક ગાંધીજીને રસ્તે ચાલી રહ્યો છે તો સરકાર કેમ વાતચીત નથી કરતી? પાણી વગરના ઉપવાસ કરવા એ જિંદગી સાથે સીધું જોખમ છે। મેં એને સમજાવ્યું કે તે પાણી પીવે અને ઉપવાસ ચાલુ રાખે। રાજ્ય સરકાર હાર્દિક સાથે વાતચીત નથી કરતી અને પાકિસ્તાન સાથે ચર્ચા કરે છે। વગર આમંત્રણ કેક કાપવા જાય છે। હાફિઝ સાથે ચર્ચા થાય છે, નક્સલવાદ સાથે ચર્ચા થાય છે, નાગાલેન્ડ સાથે ચર્ચા થાય છે, તો હાર્દિક સાથે કેમ નથી કરતા? પ્રજાના પ્રશ્નો માટે જે કોઈ અવાજ ઉઠાવે તેની સાથે અમે હંમેશા રહીશું। ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે એમણે પાકિસ્તાન સાથે પણ ચર્ચા કરી છે। વર્તમાન સરકારે ના વડાપ્રધાન છે એ વગર આમંત્રણે નવાઝ શરીફ સાથે ચર્ચા કરવા, કેક કાપવા માટે એમને ત્યાં જઈ શકે? વડાપ્રધાનના ખાસ ગણા એવા વૈદપ્રકાશ વૈદિકે છે એ હાફિઝ સઈદ જે મુંબઈ હુમલાનો એક મુખ્ય આરોપી છે એની સાથે ચર્ચા કરવા જઈ શકે? વડાપ્રધાન પોતે છે એ નાગા જે સેપરેટિસ્ટ છે, જે ભારત વિરુદ્ધ જેમણે યુદ્ધ શરૂ કર્યું છે એવા લોકો સાથે ચર્ચા કરી શકે, નેક્સલાઇટ સાથે ચર્ચા કરી શકે, બીજા અનેક ગ્રુપો સાથે ચર્ચા કરી શકે। તો હાર્દિક તો યુવાન છે, ગુજરાતનો યુવાન છે, આપણી સરકાર એમની સાથે શું કરવા ચર્ચા ન કરે? મને કોઈ લોજિક એમની પાછળનું અહંકાર સિવાયનું દેખાતું નથી। એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને એના આગેવાનોને વિનંતી છે કે એ એમનો અહંકાર છોડે અને પ્રજાએ એને પ્રતિનિધિ બનાવીને રાજ્ય સરકાર ચલાવવા માટે એમને ત્યાં મોકલ્યા છે તો ચર્ચા કરે અને ગુજરાતના પ્રશ્નોની જ ચર્ચા કરવાની છે। વિસ્તાર ખંભાળિયાની અંદર, બાણવરની અંદર કાર્યકરોએ ઉપવાસ આંદોલન કર્યા। ગામે ગામ ખેડૂતો નોટે પટેલ આંદોલન કરે છે અને ઉપવાસ આંદોલનની સાથે હું હતો અને હજી પણ રહીશ। જીવતી રાખવા માટે, આ વ્યક્તિને હિંમત આપવા માટે, આ જે આંદોલનકારીઓ મિત્રો છે એમને પીઠબળ આપવા માટે ખુલ્લમ ખુલ્લા વિક્રમ માડમ એમની સાથે ભૂતકાળમાં પણ હતા, અત્યારે પણ છું, ભવિષ્યમાં પણ રહીશ। ફક્ત કોઈ પટેલ સમાજનું આંદોલન નથી, આ અનામતનું જે આંદોલન છે એ એમની જૂની માગણી છે કે અલગ અલગ સમાજોએ પણ અનામતની માગણી કરી છે અને સાથે સાથે જે ખેડૂતો માટેની લડાઈ છે, ખેડૂતોના દેવા માફની વાત છે, એ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। કોંગ્રેસની જ્યાં જ્યાં સરકાર છે, ચાહે પંજાબની સરકાર હોય, કર્ણાટકની સરકાર હોય, ખેડૂતોના દેવા માફ કર્યા છે। અને યુપીએ 1 અને 2 જ્યારે હું સાંસદ 10 વર્ષ સુધી હતો, 12 કરોડના દેવા પાર્ટીએ ખેડૂતોના કર્યા હતા, તો ગુજરાત શા માટે ન કરી શકે? ગુજરાતની અંદર ગુજરાતની સરકારે આ દેણા માફ કરવા જોઈએ, હાર્દિકભાઈની વાત સમજવી જોઈએ અને એમની જિંદગી કિંમતી છે। 25 વર્ષનો એક યુવાન જ્યારે સાચા પ્રશ્ન માટે ઉપવાસ પર ઉતરે અને ત્યારે તેમને લોકશાહી ઢબે ઉપવાસ પણ કરવા દેવામાં ના આવે, એમના સમર્થકોને આવવા પણ દેવામાં ના આવે, એ હકીકતે અન્યાય નહીં, અત્યાચાર છે। કેમેરામેન જીગર બકવાણા સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।